મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના 3 વર્ષ પૂર્ણ થવાના છે। તેમના નેતૃત્વમાં રાજ્ય સરકારે ગ્રીન ગુજરાત વિકસિત ગુજરાતના દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે અનેક પર્યાવરણ સંરક્ષણ અને વન સમૃદ્ધિના પગલાં લીધા છે। છેલ્લા 3 વર્ષમાં વન વિસ્તારની વાવેતર કામગીરી હેઠળ 1,04,270 હેક્ટર જમીનમાં વન વાવેતર કરવામાં આવ્યું છે। તે ઉપરાંત મિષ્ટી યોજના અંતર્ગત દરિયાઈ કાંઠાના 34,242 હેક્ટર વિસ્તારમાં મેનગ્રોવ વાવેતર કરવામાં આવ્યું છે, જે દરિયાઈ કાંઠાના પર્યાવરણ અને મેનગ્રોવ ઇકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ છે। રાજ્ય સરકારે સ્થાનિક આદિવાસી સમુદાયોને ઘાસચારાના પુનઃસ્થાપન માટે છેલ્લા 3 વર્ષમાં કુલ 158 લાખ વાંસ અને અંદાજિત 52.52 લાખ કિગ્રા ઘાસનું વિતરણ કર્યું છે। સામાજિક વનીકરણ યોજના હેઠળ 10,213 હેક્ટર વિસ્તારમાં ખાતાકીય વાવેતર થયું છે અને ખેડૂતોએ 1,09,425.60 હેક્ટર જમીનમાં વૃક્ષારોપણ કર્યું છે। તો ગ્રીન કવર વધારવાના પગલાં પર્યાવરણને સુરક્ષિત રાખવા, જૈવ વિવિધતા જાળવવા, ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત કરવા અને ભાવિ પેઢી માટે ટકાઉ હરિત ભવિષ્ય બનાવવા માટે મદદરૂપ બની રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા વન અને પર્યાવરણ વિભાગ માટે 2025-26ના બજેટમાં ₹3,140 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે ગુજરાતને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના માર્ગ પર આગળ વધારશે।